હેલો દોસ્તો, મારું નામ છે મહેતા માનસી. M5 મેક્સ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 12નું પ્રકીર્ણન સ્વાધ્યાય 3. એમાં ક્વેશ્ચન પહેલો. એ બરાબર આપેલું છે. દર્શાવો કે એ આઈ પ્લસ બી એ રેસ ટુ એન બરાબર એ એન આઈ પ્લસ એન એ રેસ ટુ એન માઇનસ 1 બી એ. I એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે અને n બિલોંગ્સ ટુ n. તો સૌ પ્રથમ આપણને શું આપેલું છે? a બરાબર 0 0 1 0 અને i બરાબર શું છે? બે કક્ષાવાળો એટલે 1 0 0 1. આપણને આપેલું બીજું શું છે? p ઓફ n બરાબર ai પ્લસ બી એ રેસ ટુ એન બરાબર એ એન આઈ પ્લસ એન એ રેસ ટુ એન માઇનસ 1 બી એ. એન બિલોંગ્સ ટુ એન. આપણે એન બરાબર 1 માટે કરીએ તો ડાબી બાજુ શું થશે? અહીંયા મૂકીશું એન બરાબર 1 તો શું થશે? એ આઈ પ્લસ બી એ. એ એમના એમ. આઈ શું થશે? 1 0 0 1 પ્લસ બી એ શું થશે? 0 0 1 0. તો શું થશે? અહીંયા એ અહીંયા 0 તો એ, અહીંયા 0 અહીંયા બી એટલે અહીંયા બી, અહીંયા 0 અહીંયા 0 તો અહીંયા 0. એ ઇન્ટુ 1 એટલે એ, બી ઇન્ટુ 0 તો અહીંયા શું વધશે? એ. હવે આપણે કરીએ જમણી બાજુ. તો જમણી બાજુ શું છે? એ અહીંયા 1 મૂકીશું તો એ ઇન્ટુ આઈ પ્લસ અહીંયા 1 મૂકીશું એની 1 માઇનસ 1 એટલે 0. અહીં મૂકીએ 1 એની 1 માઇનસ 1 બી ઇન્ટુ એ. તો આ 0 શું થઈ જશે? એની 0 1. તો શું બચ્યું આપણી જોડે? એ આઈ પ્લસ બી એ. તો એ આઈ પ્લસ બી એ શું થયું? એનો છે ઓલરેડી આપણી જોડે જવાબ એ બી 0 એ. તો શું થશે? n બરાબર 1 માટે p ઓફ 1 કેવું છે? સત્ય છે. હવે ધારો કે p ઓફ k બિલોંગ્સ ટુ n માટે કેવું છે? સત્ય છે એવું આપણે ધાર્યું. તો શું થશે? એના માટે શું લખી શકીએ? p ઓફ k બરાબર એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે બરાબર એ કે આઈ પ્લસ કે એ રેસ ટુ કે માઇનસ 1 બી એ. આને આપણે નંબર 1 કહીએ. તો શું થશે? હવે આપણે n બરાબર કે માટે કરવાનું છે, કે પ્લસ 1 માટે. તો ડાબી બાજુ શું થશે? અહીંયા કિંમત મૂકીશું તો શું થશે? એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે પ્લસ 1. તો શું થશે? એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે ઇન્ટુ એ આઈ પ્લસ બી એ. હવે એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે એના બરાબર શું છે આપણી જોડે? આવી રહ્યું તો એ કિંમત મૂકીશું તો શું થશે? એ કે આઈ પ્લસ કે એ રેસ ટુ કે માઇનસ 1 બી એ ઇન્ટુ એ આઈ પ્લસ બી એ. હવે આ બંનેનો શું કરીએ? ગુણાકાર. તો શું થશે? એ કે આઈ ઇન્ટુ એ આઈ પ્લસ એ કે આઈ બી એ પ્લસ કે એ કે અહીંયા એની માઇનસ 1 પ્લસ 1 એટલે કે થઈ જશે બી ઇન્ટુ એ પ્લસ અહીંયા કે એની કે માઇનસ 1 બી ઇન્ટુ બી શું થશે? બી સ્ક્વેર ઇન્ટુ એ. એ સ્ક્વેર થશે અહીંયા. તો હવે શું થશે? અહીંયા
ए के प्लस 1 आई स्क्वायर बराबर आई प्लस ए के आई बी ए प्लस के ए के बी ए प्लस के -1 બી સ્ક્વેર. હવે એ સ્ક્વેર એટલે શું કરીશું? એ ઇન્ટુ એ, તો એ આપણને શું મળશે? 0 મળશે. હવે એ કે પ્લસ 1 આઈ એમનું એમ પ્લસ આમાંથી શું કરીશું? એ કે એ કોમન કાઢીએ અને બી, તો શું વધશે? 1 પ્લસ કે, તો શું લખાશે? એ કે પ્લસ 1 આઈ પ્લસ કે પ્લસ 1 એ કે બી એ એના બરાબર શું થશે? RHS. તો જો પી ઓફ કે માટે સત્ય છે તો પી ઓફ કે પ્લસ 1 માટે પણ કેવું થશે? સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત થાય છે કે પી ઓફ એન ફોર ઓલ એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન બીજો. એમાં એ બરાબર આપેલું છે અને સાબિત કરો કે એ રેઝ ટુ એન આપણે સાબિત કરવાનું છે. તો પી ઓફ એન શું છે? એ રેઝ ટુ એન બરાબર 3 રેઝ ટુ એન -1 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 n બિલોંગ્સ ટુ n. n બરાબર 1 માટે એ શું થશે? 3 ની 1 -1 3 રેઝ ટુ 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 1 -1. 3 ની 1 -1 એટલે કેટલા થશે? 0. તો એના બરાબર શું થશે? 3 ની 0 ઘાત એટલે શું થશે? 1 1 1 1 1 1 1 1 1. તો પી ઓફ 1 માટે શું છે? સત્ય છે. ધારો કે પી ઓફ કે બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે એવું ધાર્યું, તો એન બરાબર કે પ્લસ 1 માટે શું થશે? ડાબી બાજુ બરાબર એ રેઝ ટુ કે પ્લસ 1, તો એના બરાબર શું થશે? એ રેઝ ટુ કે ઇન્ટુ એ રેઝ ટુ કે શું થશે આપણી જોડે? 3 રેઝ ટુ કે -1 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 3 રેઝ ટુ કે -1. એ શું છે આપણી જોડે? 1 1 1 1 1 1 1 1 1. હવે આપણે બંનેઓનો શું કરીશું? ક્રોસ ગુણાકાર. તો અહીંયા શું થશે? 3 રેઝ ટુ કે -1 પ્લસ આ ઇન્ટુ આ 3 રેઝ ટુ કે -1 પ્લસ 3 રેઝ ટુ કે -1. બધે જવાબ કેવો આવશે? સરખો આવશે.
આ રીતનો શ્રેણિક તૈયાર થશે. તો 1 વાર 2 વાર અને 3 વાર, તો શું થશે? 3 × 3 k - 1, 3 × 3 k - 1, 3 × 3 k - 1. બધે જવાબ કેવો આવશે? સરખો. હવે શું થશે? અહીંયા 3 ની 1 ઘાત, તો k - 1 + 1 એટલે શું થશે? 3 k, 3k, 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 3k. તો એના બરાબર શું થશે? RHS. તો P of k માટે સત્ય છે. P of k + 1 માટે પણ સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે P of n for all n belongs to n માટે સત્ય છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 3. જો a બરાબર હોય તો સાબિત કરો કે a⁴n એ કોઈ પણ ધન પૂર્ણાંક છે. તો પહેલાં આપણે શું લખીશું? એ શું છે આપણી જોડે? 3, 1, -4, -1. P of n એના બરાબર a⁴n બરાબર શું આપેલું છે? 1 + 2n, n - 4n, 1 - 2n. n belongs to capital N. n બરાબર 1 માટે a બરાબર શું થશે? 1 + 2 × 1 2, અહીંયા 1 - 4, 1 - 2 એના બરાબર શું થશે? 2 ને 1 3, -4 1, 1 - 2 બરાબર -1. તો P of 1 માટે કેવું છે? સત્ય છે. ધારો કે P of k belongs to n માટે સત્ય છે. તો P of k બરાબર a⁴k એના બરાબર 1 + 2k, k - 4k, 1 - 2k. તો n બરાબર k + 1 માટે a⁴k + 1 બરાબર a⁴k .a. a⁴k શું છે? 1 + 2k, k - 4k, 1 - 2k. એ શું છે? 3, 1, -4, -1. તો હવે આપણે શું કરીશું? આ બંનેનો ગુણાકાર. તો શું થશે? 3 × આ, તો 3 + 6k - 4k, આની સાથે -4 - 8k + 4k, આના બરાબર 3k પ્લસ આની સાથે 1 - 2k, આ બંનેનો -4k - 1 + 2k. તો શું થશે એના બરાબર? 3 + 2k, અહીંયા 1 એમના એમ, 3k - 1k એટલે k, -8k + 4k એટલે -4k - 4, અહીંયા -2k - 1. તો અહીંયા શું થશે એના બરાબર? આવું લખાય 1 + 2k + 1 એટલે 2k + 2 અને 3. અહીંયા 1 + k, અહીંયા -4 કોમન કાઢીશું તો k + 1, અહીંયા 1 - 2k + 1.
તો શું થશે -2k -2 +1 એટલે -1 થઈ ગયું. એના બરાબર RHS. તો P ઓફ K સત્ય છે. P ઓફ K +1 સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપેલ વિધાન P of n for all n belongs to n માટે સત્ય છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 4. જો A અને B સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB - BA વિસમિત શ્રેણિક હોય. તો આપણને ક્વેશ્ચનમાં કહ્યું શું છે? A અને B સમમિત શ્રેણિક છે. માટે A બરાબર A ડેશ અને B બરાબર B ડેશ. ધારો કે આપણી જોડે શું આપેલું છે? P બરાબર AB માઇનસ BA. તો P ડેશ શું થશે? AB માઇનસ BA નો ડેશ. તો એના બરાબર શું થશે? AB નો ડેશ માઇનસ BA નો ડેશ. AB નો ડેશ બરાબર B ડેશ A ડેશ માઇનસ A ડેશ B ડેશ. B ડેશ AB બરાબર શું થશે? BA માઇનસ A ડેશ B ડેશ બરાબર શું થશે? AB. બંનેમાંથી માઇનસ કોમન કાઢીશું તો શું થશે? AB માઇનસ BA એના બરાબર શું છે? માઇનસ P. તો AB માઇનસ BA શું છે? વિસમિત શ્રેણિક છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 5. જો એ સમમિત અથવા વિસમિત શ્રેણિક હોય તદ અનુસાર સાબિત કરો કે B ડેશ AB સમમિત અથવા વિસમિત શ્રેણિક છે. તો એ શું છે? સમમિત શ્રેણિક છે. તો એના બરાબર શું થશે? તો A બરાબર A ડેશ. ધારો કે x બરાબર આપણને શું આપેલું છે? B ડેશ AB. એનો ડેશ શોધીશું તો શું થશે? B ડેશ AB આખાનો ડેશ. માટે x ડેશ બરાબર B ડેશ A ડેશ B ડેશનો ડેશ. તો B ડેશ A ડેશ બરાબર આપણે શું લીધું છે? A અને B ડેશ ડેશ એનો ડેશ. તો B ડેશનો ડેશ. તો એના બરાબર શું થશે? B. તો B ડેશ A B એના બરાબર શું થશે? x. માટે x એ શું છે? સમમિત શ્રેણિક છે. તેવી જ રીતે A શું છે? વિસમિત શ્રેણિક. તો A વિસમિત શ્રેણિક છે. તો શું થશે? A ડેશ બરાબર માઇનસ A. તો x ડેશ બરાબર B ડેશ A B આખાનો ડેશ. એના બરાબર શું થશે? B ડેશ A B ડેશનો ડેશ. તો B ડેશ એમનું એમ. અહીંયા A ડેશ. A ડેશ બરાબર શું છે? માઇનસ A B ડેશનો ડેશ. એના બરાબર શું છે? B. તો માઇનસ કોમન B ડેશ A B એના બરાબર માઇનસ x. તો x એ શું છે? વિસમિત શ્રેણિક છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 6.
જો શ્રેણિક એ બરાબર આપેલું છે માટે એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ હોય તો એક્સ વાય અને ઝેડના મૂલ્યો શોધો. તો આપણને એ શું છે? 0 x, 2y, y minus y, z minus z, z. a ડેશ બરાબર 0, 2y, z, x, y minus z, x minus y અને z. તો a ડેશ ઇન્ટુ એ બરાબર શું આપેલું છે? આઈ. a ડેશ શું છે આપણી જોડે? 0, 2y, z, x, y minus z, x minus y, z. એ શું છે? 0 x, 2y, y minus y, z minus z, z. એના બરાબર આઈ શું થશે? 3 × 3 1 0 0 0 1 0 0 0 1 માટે 0 × 0 0 x × x x સ્ક્વેર x × x x સ્ક્વેર. તો શું થશે? 0 + x સ્ક્વેર + x સ્ક્વેર. 0 × 2y 0 x × y એટલે +xy, x × -y તો -xy. 0 × z 0 x × -z તો -xz + x × z. 2y × 0 0 y × x તો +xy, -y × x તો -xy. 2y × 2y તો 4y² + y × y y², માઇનસ માઇનસ પ્લસ y². હવે અહીંયા શું થશે? 2yz માઇનસ y × z, અહીંયા માઇનસ y × z. અહીંયા શું થશે? 0 × z 0 માઇનસ zx, અહીંયા z પ્લસ zx. અહીંયા 2yz માઇનસ yz માઇનસ yz. અહીંયા z × z z² માઇનસ માઇનસ પ્લસ z², અહીંયા પ્લસ z². એના બરાબર 1 0 0 0 1 0 0 0 1. તો શું થશે? x x 2x² xy minus xy 0 minus xz plus xz 0 xy minus xy 0 4y² plus y² plus y² એટલે 6y². 2yz minus 2yz એટલે 0 minus zx plus zx 0 2yz minus 2yz 0 z² 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 એટલે કેટલા થશે? 3z². એના બરાબર 1 0 0 0 1 0 0 0 1. હવે આપણે શું કરીશું? શ્રેણિકોની સમાનતાના ગુણધર્મનો ઉપયોગ કરતા. તો શું થશે? 2x² બરાબર 1 તો x બરાબર ±1/√2. 6y² બરાબર 1 માટે y બરાબર ±1/√6. 3z² એના બરાબર 1 માટે z બરાબર ±1/√3. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 7. એક્સની કઈ કિંમત માટે, એટલે જે શ્રેણિક આપેલો છે એના માટે આપણે એક્સની કિંમત શોધવાની છે. તો એના બરાબર પહેલાં આપણે આ બંનેનો ગુણાકાર કરીશું. તો શું થશે? 1 એકા 1 + 2 દુ 4 + 1 એકા 1
અહીંયા 2 એકા 2 પ્લસ 2 ઇન્ટુ 0 તો 0 પ્લસ 1 ઇન્ટુ 0 એટલે 0. અહીંયા 1 ઇન્ટુ 0 0 પ્લસ 2 એકા 2 પ્લસ 2 એકા 2. અહીંયા 0 2 એક્સ એના બરાબર 0. તો અહીંયા કેટલું થશે? 4 ને 1 5 ને 1 6 2 પ્લસ 0 એટલે 2 2 પ્લસ 2 એટલે 4. 0 2 એક્સ એના બરાબર 0. 6 ઇન્ટુ 0 0 પ્લસ 2 દુ 4 પ્લસ 4 એક્સ એના બરાબર 0. તો 4x બરાબર શું થશે? -4. તો x બરાબર -1. તો આપણને xની કિંમત મળી ગઈ. અહીંયા તમારો પ્રકીર્ણન સ્વાધ્યાય 3નો પાર્ટ 1 પૂરો થાય છે. આના પછીના દાખલા આપણે આગળના પાર્ટમાં દેખીશું. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આના રિલેટેડ તમને કોઈ બી ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. ધન્યવાદ.